નમસ્કાર. બાળપણ આ શબ્દ સાંભળતા જ મનમાં કેવા કેવા વિચારો આવે નહીં? મોટાભાગના લોકો માટે તો એ એકદમ નિર્દોષતા અને મસ્તીનો સમય હોય છે. પણ શું એવું બની શકે કે શાળા એ જ આનંદમાં એક મોટો અવરોધ બની જાય? આજે આપણે પ્રસિદ્ધ લેખક પુ.લ. દેશપાંડેની નજરથી એમના બાળપણને જોઈશું. એક એવું બાળપણ જેને તેઓ સુવર્ણકાળ કહેતા, પણ એક શરત સાથે કે એમાં શાળા ન હોત તો સારું. પુ.લ. દેશપાંડે અહીં એક જ લીટીમાં બહુ મોટી વાત કહી દે છે, જે કદાચ ઘણા લોકોના દિલનો અવાજ હશે. એ કહે છે, જો નિશાળ ન હોત તો બધાના બાળપણનો કાળ સુખમાં ગયો હોત. બસ આ એક જ વિચાર એમના બાળપણના બધા અનુભવોનો પાયો છે, અને એમની યાદોની આખી સફર અહીંથી જ તો શરૂ થાય છે. તો આપણે વાત કરી રહ્યા છીએ પુરુષોત્તમ લક્ષ્મણ દેશપાંડેની. મહારાષ્ટ્ર એમને ખૂબ પ્રેમથી પુલ કહીને બોલાવે છે. એમનું એક બીજું નામ પણ હતું આનંદ યાત્રી, એટલે કે જે આનંદની યાત્રા પર નીકળ્યો હોય, અને આ નામ જ એમની આખી ઓળખ આપી દે છે. એ એક અદ્ભુત હાસ્યકાર હતા, લેખક હતા અને સમાજસેવક પણ. એમના વ્યક્તિત્વના આ બધા જ રંગો એમના બાળપણના અનુભવોમાં ઊંડે સુધી જોડાયેલા છે. પુલાનું બાળમન છે ને, એ કુદરતના રહસ્યોથી ઘેરાયેલું હતું. એમના મનમાં સવાલો થતા કે કેરી પીળી કેમ થઈ જાય છે, અને નાળિયેરની અંદર આટલું મીઠું પાણી કોણ ભરતું હશે? એમના માટે ગણિત અને ઇતિહાસના પાઠ કરતાં આ સવાલો વધુ મહત્વના હતા. પણ અફસોસની વાત એ હતી કે શાળાના ક્લાસરૂમમાં આવા કોઈ સવાલોના જવાબ નહોતા મળતા. શાળાની દુનિયા અને એમના તર્ક વચ્ચેનો સંઘર્ષ તો જોવા જેવો હતો, ખાસ કરીને ગણિતના વિષયમાં. બહુ મજાની વાત છે. તેઓ વિચારતા કે રોજ ભગવાનને આટલી પ્રાર્થના કરું છું, તો પણ ગણિતમાં માર્ક્સ કેમ ઓછા આવે છે? એમને તો એવી શંકા જ હતી કે કદાચ ભગવાન એમના મિત્રોના કાનમાં સાચા જવાબો કહી દેતો હશે અને એમના પર જ આટલો ક્રૂર બનતો હશે. સારું, તો શાળાની આ બધી ચિંતાઓથી દૂર પુલના બાળપણનું એક સાચું સ્વર્ગ હતું. અને એ સ્વર્ગ હતું મુંબઈના એક પરા, જોગેશ્વરીમાં. ત્યાં સરસ્વતી બાગ નામની એક સહકારી હાઉસિંગ સોસાયટી હતી. એ એમના માટે માત્ર ઘર નહોતું, પણ એક આખી દુનિયા હતી જેણે એમના જીવનને ખરા અર્થમાં ઘડ્યું. પણ જુઓ, આજ તો એમના જીવનનો સૌથી મોટો વિરોધાભાસ હતો. એક તરફ સરસ્વતી બાગનું વાતાવરણ હતું, જે આનંદ, કળા અને હાસ્યથી છલકાતું હતું. અને બીજી તરફ એ જ સોસાયટીની બરાબર વચ્ચોવચ્ચ આવેલી હતી એક નાનકડી મ્યુનિસિપલ સ્કૂલ. એમના માટે તો એ ભય અને કડક શિસ્તનું પ્રતીક હતી, જાણે કે સુખના સાગરમાં એક મોટો ખારો પથ્થર આવી ગયો હોય. સમય જતાં સરસ્વતી બાગનું રૂપ પણ ઘણું બદલાઈ ગયું છે. પુલેલનું બાળપણ તો આંબા, જાંબુ, વડ અને ગુલાબના વૃક્ષોની વચ્ચે વીત્યું હતું. પણ આજે એ જ જગ્યા સિમેન્ટ કોન્ક્રીટના જંગલમાં ફેરવાઈ ગઈ છે. આ બદલાવ ખાલી કોઈ જગ્યાનો નથી, પણ એક આખી જીવનશૈલીના અંતનો સંકેત છે. સરસ્વતી બાગનું રોજનું જીવન બહુ જ જીવંત હતું. સવારે 9 વાગ્યા કે પુરુષો મુંબઈ ઓફિસ જવા નીકળી પડે, અને બસ પછી તો આખી સોસાયટી સ્ત્રીઓ અને બાળકોનું રાજ બની જતી. અને હા, અહીંની મુખ્ય ભાષા મરાઠી નહીં પણ કારવારી હતી. એ પણ એટલી હદે કે સોસાયટીમાં આવતો દૂધવાળો અને માછલી વેચનાર પણ કારવારી બોલતા શીખી ગયા હતા. વિચાર તો પછી સવાલ એ થાય કે પુલનું સાચું શિક્ષણ ક્યાં થયું? એનો જવાબ છે વર્ગખંડની બહાર, એમના સમુદાયની કલા અને સંસ્કૃતિમાં. એમના માટે શાળા તો બસ એક ફોર્મેલિટી હતી. જીવનના અસલી પાઠ તો એમને સંગીત, નાટક અને આજુબાજુના લોકો પાસેથી શીખવા મળી રહ્યા હતા. એમના બાળપણની યાદોમાં એક બહુ જ ખાસ પાત્ર છે, કાદરખાન. એ સોસાયટીનો ઊંચો પઠાણ ચોકીદાર હતો. રાતના અંધારામાં એનું વ્યક્તિત્વ બાળકો માટે એક જ સમયે ભય અને સુરક્ષા બંનેનો અહેસાસ કરાવતું હતું. રાત્રે જ્યારે દૂરથી કાદરખાનની વાંસળીનો સૂર સંભળાતો ને, ત્યારે બાળકોના મનમાંથી બધો ડર ગાયબ થઈ જતો. એ સૂર હિંમત અને સલામતીનો અહેસાસ કરાવતો. વર્ષો પછી આ જ યાદ એમને રવિન્દ્રનાથ ટાગોરની પેલી પ્રખ્યાત વાર્તા કાબુલીવાલાના પાત્રની યાદ અપાવતી. પુલની અંદર જે કલાકાર છુપાયેલો હતો, એને એમના આસપાસના વાતાવરણે જ સિંચ્યો હતો. એમની માતાના સુરીલા ભજનો, મંદિરમાં વાગતું હાર્મોનિયમ, ગણેશોત્સવમાં થતા નાટકો અને એક કલાકારે કરેલી મિમિક્રી, આ બધા અનુભવો ધીમે ધીમે એમનામાં કલાના બીજ રોપી રહ્યા હતા. અને પરિવારનો સાથ તો ખરો જ ને! એમની હાજર જવાબી અને રમૂજ વૃત્તિ તો બાળપણથી જ દેખાતી હતી. એકવાર માત્ર 5 વર્ષની ઉંમરે એક જાહેર ભાષણ આપતી વખતે એ પોતાની લાઈનો ભૂલી ગયા, પણ ગભરાયા નહીં. સીધું જાહેર કરી દીધું, બસ હવે મારો દૂધ પીવાનો સમય થઈ ગયો છે. આ સાંભળીને ત્યાં બેઠેલા બધા લોકો ખડખડાટ હસી પડ્યા. પણ આ કલા અને આનંદથી ભરેલી દુનિયા પર દરરોજ સવારે એક કાળો ઓછાયો પડતો હતો. અને એ ઓછાયો હતો શાળાનો.
જો પુલન બાળપણની વાર્તાનો કોઈ ખલનાયક હોય તો એ એમની શાળા જ હતી. તો શાળાનું વાતાવરણ હતું કેવું? જરા કલ્પના કરો. સવારે 11થી સાંજના 5 સુધીનો સમય જાણે કેદ જેવો લાગે. એક જ નાનકડી પાટલી પર 5-5 વિદ્યાર્થીઓ બેઠા હોય. શિક્ષકોનો સતત ડર અને એકદમ કડક શિસ્ત. પુલ તો ત્યાં સુધી લખે છે કે રોજ સવારે શાળાએ જવું એ કોઈ વનવાસ પર જવા જેવું લાગતું. અને એ સમયમાં શિસ્તના નામે બાળકોને જે સજાઓ મળતી એ તો હજુય કઠોળ હતી. કાન આમળવા, હાથ પર ફૂટપટ્ટી મારવી, આખા વર્ગ સામે ગધેડો કહીને અપમાન કરવું, આ બધું તો રોજનું હતું. હવે આવા ડરના માહોલમાં ભણતર માટે પ્રેમ જાગે પણ ક્યાંથી? તો આ બધી વાત પછી સવાલ એ જ છે કે પુ.લ. દેશપાંડે માટે સાચો વર્ગખંડ કયો હતો? શાળાની 4 દિવાલો કે પછી એમની એ જીવંત સોસાયટી? જવાબ એકદમ સ્પષ્ટ છે. જીવનના સૌથી મોટા અને મહત્વના પાઠ એમને કોઈ બિલ્ડિંગમાંથી નહીં પણ જીવતા જાગતા લોકો પાસેથી મળ્યા. એમની સોસાયટીનું વાતાવરણ કેટલું પ્રોત્સાહક હતું એ એમના જ શબ્દોમાં સમજીએ. તેઓ કહે છે, અમે વડીલો પાસેથી ક્યારેય એવું નથી સાંભળ્યું કે ગાવાનું બંધ કર, નાટક કરવાનું બંધ કર, ખાલી તારી ચોપડીઓ વાંચ. આ એક વાક્ય જ બધું કહી દે છે. ઉલટાનું, જ્યારે પણ બાળકો કોઈ નાટક કે કાર્યક્રમ કરતા ત્યારે સોસાયટીના વડીલો જ એમના સૌથી મોટા ચાહક બની જતા. એ લોકો માત્ર તાળીઓ નહોતા પાડતા, પણ બાળકોની કલાને દિલથી પ્રોત્સાહન આપતા હતા. આ જ તો હતું સાચા શિક્ષણનું વાતાવરણ. તો અંતે સાર એટલો જ છે. કલા, વાર્તાઓ અને સાથે મળીને જમવાથી ભરેલી એ સંસ્કૃતિ જ બાળકો માટે સાચી શાળા હતી. જે જ્ઞાન ઔપચારિક શિક્ષણ ન આપી શક્યું, એના કરતાં અનેક ગણું ગહન અને કાયમી શિક્ષણ એમને એમના સમુદાયમાંથી મળ્યું. અને છેલ્લે પુ.લ. દેશપાંડે બાળપણની આદર્શ વ્યાખ્યા પોતાના એ જ મજાના અંદાજમાં આપે છે. એ કહે છે કે બાળકોના અઠવાડિયામાં 6 રવિવાર અને ખાલી એક જ સોમવાર હોવો જોઈએ. કદાચ આ જે રહસ્ય છે જે બાળપણને ખરેખર એક સુવર્ણકાળ બનાવી શકે છે.